ફાગવેલ તાલુકાના વિકાસ માટે મળતી 2.25 કરોડની ગ્રાન્ટમાં ઉચાપત અને असमान फाळवણીના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। हमारी मांगे पूरी करोना सूत्रोच्चार સાથે સરપંચોએ ટીડીઓને આવેદનપત્ર આપી 16 ગ્રામ પંચાયત સાથે થઈ રહેલા અન્યાયનો આક્ષેપ કર્યો। કોંગ્રેસે કહ્યું કે 17 ગામના સરપંચોએ 49 વિકાસ કામો માટે 69 લાખની પ્રાથમિક મંજૂરી મેળવી હતી, પરંતુ આ મંજૂરી રદ કરી સત્તાના જોરે 72 લાખના અન્ય કામો મંજૂર કરવામાં આવ્યા। ગ્રામ પંચાયતો વચ્ચે ભેદભાવ વિના ગ્રાન્ટ ફાળવણી વિકાસના કામોને મંજૂરી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। 2 કરોડ ને 25 લાખ એ ગ્રાન્ટ જે વિકાસના કામો માટે વાપરવી જોઈએ એ થયું નથી અને જે અહીંના સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ લોકોએ પોતાના અંગત માણસોને ફાયદો કરાયો છે। એક ગામમાં 36 લાખ રૂપિયા, એક ગામમાં 15 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। બીજા બધા ગામોમાં 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે, જે ખરેખર અન્યાય થયો છે। 16 ગ્રામ તાલુકા પંચાયતની અંદર સરખા ભાગે જે ગ્રાન્ટ વહેંચણી થવી જોઈએ એ વહેંચણી થઈ નથી।